છે પૂર્ણકાળ. પૂર્ણકાળમાં જે તમે યાદ રાખજો ખાસ સમયદર્શક શબ્દો. અને બીજી વસ્તુની વાત કરું તો એ જે એક્ટિવ પેસિવની બ્લેન્ક છે એને આપણે યાદ રાખીશું, ઇઝીલી ક્રેક કરી દઈશું. અહીંયા પહેલો છે કયો ટેન્સ કહીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પૂર્ણ વર્તમાનકાળ. ઘણા ખરા બેસિકલી શીખતા હોય તો એમને કેન્ડિડેટનું ખાસ કહેવાનું થાય છે કે સાહેબ થોડું ડિફાઇન કરવું સારું. તો જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, જે ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય તે દર્શાવે છે. જે પ્રેઝન્ટમાં હમણાં જ ક્રિયા જસ્ટ આઈ હેવ ડ્રંક ટી, તો એ મેં હમણાં ચા પીધી છે, તો એવું કેવું હોય તો મારે આઈ હેવ જસ્ટ ડ્રંક ટી બોલી દઈશ. તો એ હમણાં જ ક્રિયા પૂર્ણ થઈ છે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની બ્લેન્ક જ્યારે પૂછાય છે ત્યારે શું યાદ રાખીશું તો ઇઝીલી ક્રેક કરી લઈશું. તો આપણે સમજવાના શબ્દો છે જસ્ટ નાઉ, ટુડે, યટ, નેવર, રિસેન્ટલી, સો ફાર. ખાસ યાદ રાખજો શબ્દો, આ શબ્દોને ખાસ મૂકી દેજો. આ શબ્દો વાક્યમાં આવેલા તો સમજી લેવાનું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. જેવા શબ્દો આવેલા હોય, ચલો મિત્રો શબ્દો આવેલા નથી તો બીજી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો? વાક્યની શરૂઆત આજ્ઞાત વાક્યથી થઈ હોય ત્યારે, જો વાક્યની શરૂઆત આજ્ઞાત વાક્યથી થઈ હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવશે. હવે આપણે એક્ટિવ પેસિવ જોઈશું અને કઈ રીતે બ્લેન્ક પૂરી થાય છે જોઈએ. તો અહીંયા તમે જોશો કે એક્ટિવની સાઈડે વાક્યતા લખી છે હેવ હેઝ V3 અને હેવ હેઝ બીન V3. ઘણા ખરા મિત્રોને એ પણ નથી ઓળખવાનું તો વિચારોને કે હેવ કોની સાથે અને હેઝ કોની સાથે. તો અહીંયા નાના ટેબલ લખી દઉં છું આઈ, વી, યુ, દે અને બહુવચનના આ બધા સાથે હેવ આવશે. આ યાદ રાખો, હી, શી, ઇટ અને એક વચનના એક નોમ હોય તો દેશી ભાષામાં કહીએ તો હેઝ આવે. આ બધા સાથે અને આ બધા સાથે હેવ આવશે. એક્ટિવ પેસિવમાં હેવ હેઝ બીન V3 આવશે, બીન આવશે, ખાસ ભૂલતા નહીં. અહીંયા તમે ધ્યાન આપજો, રામ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા હિઝ વર્ક. હવે મારે બ્લેન્ક મળશે આ રૂપથી હું કયા રૂપ તો હું હુ વડે ક્રિયાપદનો પ્રશ્ન પૂછીશ. હુ ફિનિશ, મારો જવાબ રામ આવે છે એટલે એક્ટિવ બનશે. રામ સાથે હેઝ આવે અને ફિનિશ નું શું થશે મિત્રો? ફિનિશ્ડ. કીપ ઇન ધ માઇન્ડ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નથિંગ ખાલી જગ્યા ફોર ધ ગેસ્ટ યટ ટુ સર્વ. તો હુ સર્વ, કોને સર્વ, કોણ પીરસે છે? તો નથિંગ વસ્તુ માટે વપરાય, પીરસનાર અહીંયા નથિંગ ખાલી જગ્યા ફોર ધ ગેસ્ટ યટ, તો અહીંયા કૌંસમાં ટુ સર્વ લખી તો હુ સર્વ, તો કોઈ પીરસનાર છે નહીં. ધેટ મીન્સ પેસિવમાં થશે એટલે જવાબ આવશે હેઝ બીન સર્વડ. નાઉ થર્ડ, ડોન્ટ ડિસ્ટર્બ ધ પેશન્ટ. મેં બીજા નંબરનો રૂલ્સ કીધો આજ્ઞાત વાક્ય વાળો, એ છે ડોન્ટ ડિસ્ટર્બ ધ પેશન્ટ. આજ્ઞાત વાક્ય છે આજુ આગળનો. ઓકે, ફૂલ સ્ટોપ. હી ખાલી જગ્યા ધ ઇન્જેક્શન ટુ સ્લીપ. આ એડ કરીએ ચલો. તો અહીંયા તમે જો આ જે હી વાપરેલો છે એ પ્રોનાઉન ડાયરેક્ટ ન કોઈ બ્લેકમાં વપરાય, એ આગળના વાક્યમાંથી લેવામાં આવ્યું હોય એટલે પેશન્ટ માટે હી વાપર્યો છે. કીપ ઇન ધ માઇન્ડ. હવે હુ ગીવ, કોને આપ્યું ઇન્જેક્શન? તો હી ના આપે, આપનાર ગેરહાજર છે, ડોક્ટર કે નર્સ કોઈ નથી. ધેટ મીન્સ આ પેસિવ વોઇસમાં જશે એટલે હી હેઝ બીન ગીવન આવશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ જે પરફેક્ટ ટેન્સ જે છે પ્રેઝન્ટ તમને ખ્યાલ આવે છે. હવે મિત્રો લઈએ છીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં જઈશું આપણે. તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ. ખાસ વસ્તુ યાદ રાખજો, ભવિષ્યમાં અમુક સમય ક્રિયા પૂર્ણ થઈ છે તે દર્શાવવા માટે વપરાય છે. હવે એના સમય શબ્દો, જો વાક્યમાં બાય ટુમોરો ઇવનિંગ હોય, બાય એન્ડ ઓફ ધીસ યર હોય કે બાય પછી, હવે કોઈ પણ બાય વાળું પૂછાય તો એના પછી તરત ભવિષ્યનો સમયદર્શક શબ્દ હોય અને એના પછી તરત જો ચોક્કસ સમય દર્શાવેલો હોય તો સમજી લેવાનું કે પૂર્ણ ભવિષ્યકાળ ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવશે. બીજું અહીંયા લખ્યું છે બાય પછી ભવિષ્યનું વર્ષ હોય, ભવિષ્યનું વર્ષ આપેલું હોય, ભવિષ્યનું કોઈ પણ વર્ષ આપેલું હોય તો પણ આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવશે. બીજો નિયમ કયો છે? બિફોર કે આફ્ટર થી એક વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય ત્યારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવશે. એક્ટિવમાં will have V3 અને પેસિવમાં will have been V3 આવશે. કીપ ઇન ધ માઇન્ડ. આગળ વધીએ. રોહન ડેશ his project by the end of this month. તો who submit, કોણ સબમિટ કરે? રોહન. તો સીધો જવાબ આવશે
will have પછી will be આવશે submitted done. Okay, your English grammar course by Bharat sir by the end of this month, by the end of પૂર્ણ ભવિષ્યકાળ દર્શાયો. who finished? ભરત સર. ખાલી જગ્યા પછી આવે છે who થી પ્રશ્ન પૂછો, જવાબ ખાલી જગ્યા પછી પેસિવ માં જશે તો will have been finished. keep in the mind. જવાબ આવશે will have been finished કારણ કે જે કોર્સ પૂરું કરનાર ખાલી જગ્યાની પાછળ જવાબ આવે છે. by the end of 2028 all the school of Gujarat has the computer classroom provide. who provide? કોણ પ્રોવાઈડ કરે છે? ગવર્નમેન્ટ અહીંયા ઇન્વોલ્વ નથી, કોઈ નામ જ નથી, તો અહીંયા ખાલી જગ્યા આવશે પેસિવ માં. તો will have been provided. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. તમને આ પૂર્ણ બે કાળ ખ્યાલ આવી ગયો હશે. પરંતુ હવે જે લેવાના છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડિયો હોય છે, એના અંદર 2 થી 3 4 5 રૂલ જેવા છે, એને ખાસ ધ્યાન આપજો. તમે ઇઝી ક્રેક કરી દેશો. આઈ હોપ કે તમને એક્ટિવ પેસિવમાં બ્લેન્ક ખબર પડી છે. એના પરફેક્ટ ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બ્લેન્ક માટે. રૂલ લર્ન કરજો અને આગળ વધજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. થેન્ક યુ.